બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની આંગણવાડીમાં ચાલતી લાલિયાવાડી જાલમર સે જામાં આવેલી વાસ્તાસર આંગણવાડી કેન્દ્ર બંધ હાલતમાં જોવા મળી તે બાબતે એક જાગૃત નાગરિક દ્વારા તાલુકા વિકાસ અધિકારીને પણ જાણ કરી। આંગણવાડી કેન્દ્ર ઘણીવાર બંધ જોવા મળતું હોય છે। આંગણવાડી કેન્દ્રની બહેન પાલનપુર રહે છે અને પાલનપુરથી અપડાઉન કરે છે। અમુક ટાઈમે આવે છે અને અમુક ટાઈમે આવતી નથી। એવી તો કેટલી બહેનો છે જે અપડાઉન કરે છે, તો પગાર કઈ રીતે ચૂકવવામાં આવે છે અને બાળકોના નાસ્તાના બિલો કઈ રીતે પાસ કરવામાં આવે છે અને બાળકોનો નાસ્તો ક્યાં ગાયબ થઈ જાય છે? શું સીડીઓપીઓ નથી જાણતા? જો જાણતા હોય તો તેમની રહેમ નજર હેઠળ ચાલતું હોય અને ન જાણતા હોય તો એવું સાબિત થાય છે કે કોઈ સેજામાં તપાસ કરવામાં આવી નથી, તે પણ સાબિત થાય છે। આવી તો કેટલી આંગણવાડીઓ છે કે જે બંધ હાલતમાં જોવા મળે છે અને મેનુ પ્રમાણે છોકરાઓને નાસ્તો પણ આપવામાં આવતો નથી અને બારોબાર સગે વગે કરવામાં આવતો હોય છે, તો પણ સુપરવાઇઝર અને સીડીપીઓ દ્વારા કેમ તપાસ કરવામાં આવી નથી? આવી તો સિયોરીમાં પણ કેટલી આંગણવાડીઓ છે જે પણ બંધ હાલતમાં છે અને છોકરાઓને મેનુ પ્રમાણે નાસ્તો પણ આપવામાં આવતો નથી અને બારોબાર સગે વગે કરવામાં આવે છે અને સરકાર દ્વારા શિક્ષણ અને બાળકોના નાસ્તા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિયોરી, કાંકરેજ।